તો શિયાળાની ઠંડીમાં પરસેવો લાવી રહી છે મોંઘવારી। સતત વધતી મોંઘવારીથી ગૃહિણીઓની ચિંતા વધી છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। વેજ થાળીમાં ગત વર્ષની સરખામણીએ 7% વધારો જોવા મળ્યો। ગત વર્ષ કરતાં બટાકા 50 અને ટામેટા 35% મોંઘા થયા છે। વેજ થાળીમાં 32.7 રૂપિયાનો વધારો થયો છે। શાકભાજી વિક્રેતાઓને પણ 80% ભાવ વધ્યા છે। શિયાળામાં સસ્તા મળતા શાકભાજી હાલ મોંઘા દાટ થઈ રહ્યા છે। વધતી જતી મોંઘવારી દરેક મધ્યમ વર્ગીય માટે ચિંતાનો વિષય છે અને એવામાં ક્રિસિલનો એક રિપોર્ટ આવ્યો છે કે જેમાં મોંઘવારી પાછલા વર્ષની સરખામણીએ ખૂબ વધારે વધી રહી છે। આ સાથે જ વેજ થાળીની જો વાત કરીએ તો એમાં પણ ગયા વર્ષની સરખામણીએ 7%નો વધારો છે। એટલે કે જે થાળી આપણને ગયા વર્ષે 100 રૂપિયામાં પડતી હોય તો એમાં વધારો થઈને અત્યારે તે 132 રૂપિયામાં પડતી હોય તે પ્રકારનો એક સર્વે કરવામાં આવ્યો છે। આ સાથે જ અલગ અલગ શાકભાજીના ભાવ જોઈએ છેલ્લા કેટલાય સમયથી સતત વધી રહ્યા છે। સામાન્ય એવી શાકભાજી કે જે શિયાળામાં જેની આવક પણ થતી હોય છે, સ્વાસ્થ્યવર્ધક આ શાકભાજીઓ, પરંતુ તેના ભાવમાં કોઈ રાહત નથી। ગૃહિણીઓ આપણી સાથે જ એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, શાકભાજીના ભાવ અત્યારે તમને કેવા લાગી રહ્યા છે? વધારે જ છે અત્યારે તો। કઈ શાકભાજી તમને મોંઘી લાગી રહી છે? બધા જ ભાવ વધારે છે, બધા શાકમાં ચાલુ દિવસ કરતા। અચ્છા, તમને એવું લાગે છે કે બીજી બધી મોંઘવારી છે પરંતુ શાકભાજી જે પ્રમાણે વધી રહી છે એમાં કોઈક રાહત મળવી જોઈએ? મળવી જોઈએ રાહત, પણ હવે છે જ નહીં તો શું કરીએ? બિલકુલ, શાકભાજીનું જે બજેટ છે, શાકભાજી એક એવી વસ્તુ છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, તેનો કોઈ વિકલ્પ નથી। વિકલ્પમાં કોઈ બીજી વસ્તુ અવેજીમાં વાપરી શકાય એ પ્રકારની પરિસ્થિતિ નથી, પરંતુ અત્યારે જે રીતે શાકભાજીના દર સતત વધી રહ્યા છે, ટામેટાના ભાવ લઈએ, શિયાળામાં ટામેટા સસ્તા થતા હોય છે, દેશી ટામેટાની આવક થતી હોય છે, પરંતુ અત્યારે ટામેટા 80 રૂપિયા કિલો, ડુંગળી 80 રૂપિયા કિલો, મોટા ભાગની જે શાકભાજી છે, મેથી કે જે સ્વાસ્થ્યવર્ધક શાકભાજી છે એના ભાવમાં પણ વધારો છે। 100 રૂપિયા કિલોના ભાવે મેથી મળી રહી છે। તો ક્યાંક આ તમામ જે શાકભાજીના બજેટ છે એ ગૃહિણીના બજેટ ઉપર અસર કરી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।